ઉત્તરાધિકારી તરીકે આપના પુત્ર પૃથ્વીરાજજીની વરણી કરી છે અને આપને તત્કાળ દિલ્હી તેડાવ્યા છે. તમે મહારાજને મારા પ્રણામ કહેજો અને કહેજો કે અમે પૃથ્વીને લઈને સમયસર ત્યાં આવી પહોંચશું. જી. સાંભળ્યું મહારાણી? આપણો પૃથ્વી દિલ્હીપતિ થશે. હા રાજન, આપણા પૃથ્વીને દિલ્હીની ગાદી મળી છે એ સાંભળીને જયચંદ ચૂપ નહીં રહે. રાઠોડોની ફોજ લઈને જરૂર આક્રમણ કરશે. રાઠોડો જો રણ સંગ્રામ ખેલી જાણે છે તો ચૌહાણોએ કોઈ ચૂડીઓ નથી પહેરી માં. હું એ તારા જેવી ક્ષત્રિયાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું. જોઉં છું કેટલું કેટલું પાણી છે કોની કોની તલવારમાં. જીતની બાજી પલટાવીશ એક જ પળમાં હારમાં. જોઉં કોની જીત છે ને જોઉં કોની હાર છે. સંગ્રામ કરવા જયચંદ તો હર ઘડી તૈયાર છે. માં, હું આજથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી દિલ્હીની ગાદી પરથી પૃથ્વીરાજને દૂર નહીં કરું ત્યાં સુધી હું ધાન નહીં ધૂળ ખાઉં છું. તારી આ જીદ અને તારું આ મિથ્યાભિમાન એક દિવસ ભારત વર્ષને ભારે પડશે દીકરા. અને તારો આ કુટુંબ ક્લેશ પણ એક દિવસ રાજપૂતોને ભારે પડશે. અને તારી આ પ્રતિજ્ઞા એક દિવસ ભારતની ગાદીએ યવનોને બેસાડશે. ભારતની ગાદી એક દિવસ તારો પુત્ર જયચંદ બેસશે. તો આ જન્મમાં તું તારું આ સપન ભૂલી જા દીકરા. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તારું આ સપન કદી સાકાર નહીં થાય. મારા સપનો સાકાર કરવા હું શું કરીશ તે તું જોઈ લેજે. દાદીમાં, આવો બેટા. દાદીમાં, પૃથ્વીરાજને દિલ્હીની રાજગાદી મળી એમાં પિતાજી આટલા નારાજ શા માટે છે? દીકરી, માનવીને ઘણીવાર રાજલાલસા અંધ બનાવી દે છે. તેથી જ એ બલાબુરાનો વિચાર પણ ભૂલી જાય છે. પરંતુ દાદીમાં, પૃથ્વીરાજે પિતાજીનું શું બગાડ્યું છે? દીકરા, પૃથ્વીરાજ દિલ્હીની ગાદીએ બેસે એવું તારો પિતા કદી નહોતો ઈચ્છતો. તમે શું ઈચ્છતા હતા? દીકરી, મને તો વિશ્વાસ છે કે પૃથ્વીરાજ દિલ્હીની ગાદીને દીપાવશે. તો પછી દાદીમાં, તમે પૃથ્વીરાજના રાજ્યાભિષેકમાં આશીર્વાદ આપવા જવાના જ છો ને? નહીં દીકરી. તો દાદીમાં, મને જવા દો. મારું મન પૃથ્વીને દિલ્હીપતિ તરીકે જોવા તડપી રહ્યું છે. હું જાણું છું સંયુક્તા કે તું બાળપણથી પૃથ્વીને પ્રીત કરે છે, પરંતુ તારું દિલ્હી જવું એ બળતામાં ઘી ઓમમાં બરાબર થશે. મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજનો! મહારાજા પૃથ્વીરાજ ચૌહાણનો! પાય લાગન નાનાજી. સ્વસ્તિ ના ઇન્દ્રો રધસવાહ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નષ્ટો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો આયુષ્યવાન ભવઃ. દિલ્હીપતિ મહારાજાધિરાજ પૃથ્વીરાજ ચૌહાણનો! દિલ્હીપતિ મહારાજાધિરાજ પૃથ્વીરાજ ચૌહાણનો! મહારાજ પૃથ્વીરાજ ચૌહાણનો જય હો. હું આબુ ચંદ્રાવતી નરેશ જેતસિંહ પરમારનો દૂત છું. હું ચંદ્રાવતી નરેશની પુત્રી ઈચ્છા કુમારીનું શ્રીફળ લઈ આપની સાથે સંબંધ બાંધવા આવ્યો છું. આપ એને સ્વીકારશો તો પરમારો ધન્ય થશે. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણનો! મહારાજાધિરાજ પૃથ્વીરાજ ચૌહાણનો જય હો. મહારાજ, હું આ રાજ્યસભામાં મારી બેન શોભના દેવીનું શ્રીફળ લઈને આવ્યો છું. જો આપ એને સ્વીકાર કરશો તો અમે અમારી જાતને ધન્ય માનીશું. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણનો! હે ગો બ્રાહ્મણ પ્રતિપાલ નારી ધન આબરૂનો રખવા અરે નર કેસરી કાળ કરાળ માત ભારતી કે રોબા સપુત રણ બંકો વીર પ્રમાણ હિંદ ને લલાટે ઉગ્યો ભાણ પરમ વીર પૃથ્વીરાજ ચૌહાણ કરે કવિચંદ તમારા વખાણ કરે કવિચંદ તમારા વખાણ કરે કવિચંદ તમારા વખાણ. મહારાજા પૃથ્વીરાજનો જય હો. આપ કોણ છો દેવી? દેવી દેવી શબ્દ સાંભળીને દિલને શાતા વળી. દિલ્હીપતિ, હું તો
રાજ્ય રાજ્ય, નગરે નગર, દરબારે દરબાર નાચનારી એક નૃત્યાંગના છું. તો સુવર્ણના ચાંજર પહેરી આ દિલ્હીના દરબારને શોભાયમાન કરી દો. દિલ્હીના દરબારની વાહવા પામતા પહેલા હું પૃથ્વીરાજ પતિને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. એનો જવાબ જો સાચો હશે તો હું જરૂર નાચીશ. એટલે તું દિલીપતિની પરીક્ષા લેવા માંગે છે? શાંત રહો હુબલી રાયજી. દેવી, જે પૂછવું હોય તે પૂછો. દેશે દેશ નાચીને હું ખૂબ જ કમાણી છું. ધન દોલતનો પાર નથી, આભૂષણ કે વસ્ત્ર અલંકારોની કમી નથી, પરંતુ તન મનને ઢાંકે એવું એક પણ વસ્ત્ર મારી પાસે નથી. દેવી, તું જે વસ્ત્રની વાત કરે છે એ વસ્ત્ર એટલે કે સ્ત્રીની લાજ આબરૂની રક્ષા કરનાર પતિના નામનું ઓઢણું. તારી પાસે સર્વસ્વ છે, પણ તારી રક્ષા કરનાર કોઈ પુરુષ નથી. તો લે, આજથી આ વસ્ત્ર તારી રક્ષા કરશે.